સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બરથી સ્માર્ટ પ્રીપેડ મીટરો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આગામી ડિસેમ્બર 2023થી સૌરાષ્ટ્રમાં 23.66 લાખ સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરો લગાવવાની કામગીરી કરાશે અને આ કામગીરી આગામી જાન્યુઆરી 2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક જાહેર કરાયો છે. પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટર અમૃત સિટી અને જ્યાં લોસ રિડક્શન વધુ છે તેવા જામનગર સહિતના શહેરોમાં લગાવવાનું શરૂ કરવામાં આવશે. તેમજ જે સ્થળે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરાશે તે ગ્રાહકના મોબાઈલમાં પીજીવીસીએલ દ્વારા એક એપ ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે, જેના પર ગ્રાહક બેલેન્સ, વપરાશ સહિતની તમામ વિગતો જોઈ શકશે. કેન્દ્ર સરકારના જે મિનિસ્ટ્રી ઓફ પાવર જે વિભાગ છે એમણે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ RDSS સ્કીમ તરીકે આપણે જે ઓળખીએ છીએ એમાં અલગ અલગ 3 એમના કમ્પોનન્ટ છે. એક છે કે અમારે જે વિભાગોને જે એરિયાની અંદર અમને લોસ થઈ રહ્યો છે તો એની લોસ રિડક્શન એક્ટિવિટી અમે કરવાના છીએ, જેની અંદર MVCC કંડક્ટર લગાડશું, LTAB કેબલ લગાડશું. બીજું છે મોડર્નાઇઝેશન, તો એની અંદર અમે સ્કાડા કરશું, અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરશું. તો આ ઉપરાંત એક ત્રીજો કમ્પોનન્ટ છે જે સ્માર્ટ મીટર, કે ગ્રાહકોને પણ જે ઇલેક્ટ્રિસિટીની જે સેવા છે એમનું જે પોતાનું કન્ઝમ્પશન થાય છે એમની જે સુવિધાઓ આપવાની થાય છે એના માટે સ્માર્ટ મીટરનો પ્રોગ્રામ છે જે પાન ઇન્ડિયા બેઝ ઉપર બધા રાજ્યોમાં આ સ્કીમ હેઠળ ચાલુ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટર છે એ બેઝિકલી એ મીટર સાદું જે મીટર હોય છે એવું જ મીટર હોય છે. એમાં એડિશનલ ફંક્શનાલિટીની અંદર આપણે કોમ્યુનિકેબલ ડિવાઇસ હોય છે. જે મોબાઈલ આપણો છે એ ટાવર સાથે કનેક્ટ થઈ અને આપણને બધી ઇન્ફોર્મેશન મળે છે. એવી જ રીતે આની અંદર સિમ કાર્ડ હોય છે જે GPRS ટેકનોલોજી ઉપર હોય છે, અથવા તો જે રેડિયો ફ્રીક્વન્સી RF મેશ નેટવર્ક હોય છે એના થકી બીજા નેટવર્કના DCU સુધી જોડાઈ શકે છે. ત્યાં જે કન્ઝ્યુમરના ઘરેથી જે ડેટા છે એ અમારા સર્વરમાં PGVCL લેવલે અમારું સર્વર આવશે. એ સર્વરમાં એમનો ડેટા રિસીવ થશે. HES હેડ એન્ડ સિસ્ટમ છે, મીટર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ છે MDM. તો આ બધો ડેટા રિયલ ટાઈમ બેઝિસ ઉપર કન્ઝ્યુમરના ઘરેથી અમારા ત્યાં એ ડેટા રિસીવ થશે અને બાય ડાયરેક્શનલ મીટર હોય છે, બાય ડાયરેક્શનલ પાવર અને બાય ડાયરેક્શનલ કોમ્યુનિકેશન એમાં થઈ શકે છે. અને બધા મીટરો છે એ પ્રીપેડ મોડમાં કામ કરશે અને કોમ્યુનિકેબલ ડિવાઇસીસ છે. સ્માર્ટ મીટરથી ગ્રાહકોને જો અત્યારે આપણે જોઈએ તો નાની મોટી ફરિયાદો આવતી હોય છે કે ભાઈ મારું બિલ બરોબર નથી બન્યું, અથવા તો મારે ત્યાં મીટર રીડિંગ લેવા માટે કોઈ નથી આવ્યા, અથવા તો મારે ત્યાં વીજ બિલ ભરવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે. તો આ બધી જે હાલાકીઓ છે એ આનાથી દૂર થઈ જશે. અત્યારે કોઈ પણ જે વીજ બિલને રિલેટેડ જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો આની અંદર સદંતર રીતે નિવારી શકાશે. ગ્રાહક પોતાનું જે કન્ઝમ્પશન છે એની પોતાની મોબાઈલ એપની અંદર જ એ જોઈ શકશે કે મેં આજે સવારથી બપોર સુધીમાં કે સાંજે કેટલું વપરાશ કર્યો છે, મારા બેલેન્સમાંથી કેટલા રૂપિયાનું રિડક્શન થયું છે. તો રોજેરોજનો વપરાશને જાણી, અને જો કોઈ પણ એવું હશે કે એમને વધારે વપરાશ થઈ ગયો હશે, કે પંખા ચાલુ રહી ગયા હશે, કે AC ચાલુ રહી ગયું હશે બિનજરૂરી, તો એની તકેદારી રાખી અને પોતાનો વીજ વપરાશ ઘટાડી શકશે. તો વીજ બિલની બચત પણ આની અંદર થશે. અમલવારી ક્યાંથી થવાની છે રાજકોટથી લઈ અને પાન ઇન્ડિયામાં? હા, અમલવારી આપણે અત્યારે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની કંપની છે RECPDCL એમની સાથે એગ્રીમેન્ટ અમારા MOU થઈ ચૂક્યા હતા અને જે એમનું કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ છે એ પણ અમે હમણાં જ લાસ્ટ મહિને અમે પૂર્ણ કર્યા છે બધી ફોર્માલિટીઝ. તો જે અમારું આયોજન છે એમાં અમે ડિસેમ્બર મહિનાથી આની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને પછી આવતા માર્ચ 25 સુધીની અંદર અમારો પ્રથમ તબક્કો પૂરો થઈ જશે. રાજકોટમાં વોર્ડ વાઇઝ કઈ રીતના શરૂ થશે? સૌપ્રથમ ક્યાંથી શરૂઆત થવાની છે? રાજકોટ છે અમારા બીજા ફેઝની અંદર અમે આવરી લીધું છે, પરંતુ જે ગવર્મેન્ટ ઓફિસીસ છે એ બધી અમે આખા PGVCL કંપનીની બધી ગવર્મેન્ટ ઓફિસો પહેલા ફેઝમાં લીધેલી છે. કોમર્શિયલ કનેક્શનો હોય છે, ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો છે, એ બધી જગ્યાએ રાજકોટ હોય કે કોઈ પણ જિલ્લો હોય બધામાં એક સાથે જ અમે લગવાનું ચાલુ કરશું. સ્માર્ટ જે મીટર છે એમાંથી કોને બાકાત રાખવામાં આવ્યા છે? અત્યારે ફક્ત ખેતીવાડી જે કન્ઝ્યુમરો છે એમને અમે આ મીટરો નથી લગાડવાના. આનો ડેમો જોવા મળી શકે છે? હા, અમે લોકો નેક્સ્ટ વીકની અંદર એક ટ્રેનિંગનું આયોજન કરેલું છે, જેમાં અમારા અધિકારીઓ, એક્ઝિક્યુટિવ ઇન્જિનિયરો જે છે, કાર્યપાલક ઇજનેરો, અમારા જે 45 ડિવિઝન છે, તો એ બધાને અમે ટ્રેનિંગ માટે અહીંયા બોલાવ્યા છે રાજકોટમાં. અને VVP એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમારો 3 દિવસનું ફંક્શન થશે. તો એની અંદર અમે ટોટલ કંપની ટ્રેનિંગ અમારા એમ્પ્લોયીઓને વિથ ડેમોન્સ્ટ્રેશન સાથે આપવાના. સર, બે ફેઝમાં ટોટલ કેટલો ખર્ચ થશે આમાં? અત્યારે જે અમને સેન્કશન બજેટ મળ્યું છે એ મુજબ 3,600 કરોડનો